નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે। ગુજરાત બોર્ડ દ્વારા 10 અને 12માં ધોરણ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જણાવી દઈએ કે આગામી એપ્રિલ માસમાં જ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે। જોકે હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરિણામને લઈ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરિણામ વહેલું આવે તેવી કવાયત જોવા મળી રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ₹15 તેમજ કપાસિયા તેલના ભાવમાં ₹35નો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા સહિતના તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી। મગફળી બજારમાં ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે। ચણા, બેસન બજારમાં સતત સ્થિર વલણે રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે। એરંડા બજારમાં ભાવમાં વધઘટ જણાતી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વાસ્તવમાં દેશમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે, તો પણ કેટલીક આવશ્યક દવાઓનો ભાવ વધી શકે છે। કિંમતો વધારવાનો આ નિર્ણય 1 એપ્રિલથી લાગુ થઈ શકે છે। આ દવાઓમાં પેઇન કિલર્સ, એન્ટીબાયોટિક્સ સહિત 800 પ્રકારની દવાઓ સામેલ છે। જ્યારે કોઈ પણ બીમારી આવે ત્યારે ચિંતા વધારી દે તે સ્વાભાવિક છે। જો હવે તેમની મુશ્કેલી વધી શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાતા થનાર ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે। ફ્યુલ સરચાર્જ હવે ₹3.35 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ રહેશે। ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે તેવા કિસ્સામાં ઉપરોક્તના ઘટાડાને કારણે અંદાજે ₹57ની માસિક બચત થશે, તેમ કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું।